હવે તમારે માધા વધતા નહીં બહુ પેલા બહુ હતા અસંખ્ય હતા. મનમાં શું જાણે ડાકો નો બ્રાહ્મણ એટલે શું ક્રોધ માન ના લોભ એનું નામ નહીં ક્રોધ માન ના લોભ નહીં એનું બ્રાહ્મણ. તમારે બધા બ્રાહ્મણ કોને કહેવાય? ક્રોધ માન ના હોય એનું બ્રાહ્મણ કહેવાય. મારી તબિયત સારી છે કે વધારે પડતો અહંકાર કરો ને તો આ ભાઈઓ શું કે સત્તા ખાય તો સારું વાંચેલા થાય નહીં તો પધરાય જાય. બહુ અહંકાર ભાઈઓ શું કે કેમ કરીને પડ્યા એ ભાવના કરે. અહંકારમાં કેવો ખરાબ ગુણ છે પોતાના ભાઈઓ શું લાઈફના મનમાં એમ થાય બહુ નકાર ચડી જાય પેલો ધક્કો થાય ને એ ભગવાન એવો ધક્કો આવજો પાછા થાય જાય. બોલાવે એ અહંકાર એવો કેવો ગુણ છે આપણા ઘરના માણસો આપણે માટે આવી બાધા સમજે ને ઘરના માણસ પોતાના મેખાય ને ઘરના માણસો ને મેળ ના ખાય. અહંકાર તો કોઈને ગમે જ નહીં એટલે રીતસર હોય નોર્મલ હોય શું અને તેના પર અહંકાર હોય આપણી પર નથી રાગ. જે રાગ આપણે રાગ બાથરૂમમાં નવાનું કેવો રાજમાં કેવું વગર કામ આપણે અહંકાર કરીએ ને. જય સત્ય બહુ અભિપ્રાય ગમ્યું ભાઈ તમને? અરે બહુ મજા. તમારી વાત તો બધાને ખબર છે ને. અભેદ દેવાય છે ને દાદાજી જોડે ઘરના માણસો જો હોય ના હોય પણ દાદા જોડે મારી જોડે બધા જય સચિદાનંદ. દાદા એટલા બધા માણસ માં ભેદ આવે એટલા બધા માણસ ને દાદા સાથે અભિતા રાખે એ કેવી રીતે બધું થતું હશે? અરે લગભગ 25,000 માણસ ભેદ રાખે છે પણ બધા માણસ નો સંપૂર્ણ વસવટમાં નથી. 3,000-4,000 માણસ નો સંપૂર્ણ વસવટ આપણે ખબર પડે બધી પછી ખબર પડે ને આ માણસ લાગે નહીં પ્રકૃતિને લગતું હોય તો કામ લાગે. એ પ્રકૃતિ જ છે. ધર્મ તો એવું કશું વસ્તુ નથી. આ તો પોતાના સાથે એક જાતનું સંયમ ઉભો રહે જેટલો સંયમ ઉભો કરે સંયમ ઉભો કરે એટલો સંયમ રહે. બીજું કઈ એકાગ્રતા કરે. આત્મા જેવી વસ્તુ જાણે ને આ લોકો. આત્મા તો એવી વસ્તુ છે ક્યારેય જણાય નહીં. 4 વેદ એ ભણે છે ને 4 વેદમાં ધીસ ઇઝ નોટ એ આત્મા પ્રાપ્ત થાય એ વસ્તુ આપણે તો જોઈ દઉં. મહારાજનામાં હું પણ વર્તે છે કે નહીં હું પણ વર્તે છે આપણા પર હું પણ વર્તે છે દુકાન બીજી દુકાને ચાલો. હવે દાદા કેમ આપણે જોવાનું? ના એમ નહીં. શંકર ભગવાન વિષ્ણુ ભગવાન ને બધા રૂપકો છે. બ્રહ્મા વિષ્ણુ રૂપકો છે. એવું કશું બન્યું નથી. આ તો લોકોને સ્થિર કરવા માટે ઉપાય કરેલા બધા આગળના લોકોએ તો સ્થિર કરવાનો ઉપાય કર્યા. તેમાં લોકો સ્થિર થયા પછી એ પાછું વિકૃત થવા મળે ને વિકૃત થઈ ગયું અત્યારનું સ્વરૂપ છે. આ પેલો ફાયદો મળતો હતો ને એ એમ જ આવે નુકસાન થાય. અહીંયા આગળ છે તે અહીં કોઈ મોટો વાડો હોય એ જયારે બાંધ્યો છે તારે લોકો જોવા જતા વાળો પછી થોડા વાર સુધી બહુ આનંદ થી રહેવાનું. અને અત્યારે ખંડેર થઈ જાય એવું આ બધી ખંડેર સ્થિતિ ચાર બધું એ તો વાત સમજણ નથી. બધું શંકર કોઈ થયું જ નથી. રૂપક જ છે. લોકોને સ્થિર કરવા માટે ઉપાય કરેલા. કોઈ પૂછે કે ભાઈ મારા ધર્મ શું પાડવો તો ભાઈ આ ટાઈમ વસ્તુ કરી નીતિમત્તા જરા ઓછું બધું થાય કરે. એમાં નીતિમત્તા તો સચ્ચા છોકરા આધાર ઓછું બધું થાય પણ આટલું તો કર કે ભાઈ ઓબ્લાઇઝિંગ નેચર થાય.
તારે કોઈ પૈસા ના હોય તો રસ્તે જતા કઈ તમારે કઈ બજારમાં કામકાજ છે મને કહો, હું જઉં છું બજારમાં અને પૂછતા જઈએ તો અમે તો કેટલા ના આવું કરી નાખ્યું કેટલા એ ઓબ્લાઇઝિંગ નહીં છે બસ એનો છે તે બદલો લેવાની ઈચ્છા નહીં અને જગત બદલાવાનો તમે ઈચ્છા કરો તો બદલો, ના ઈચ્છા કરો રિએક્શન ઈચ્છાઓ તમારી ભીખ છે નકાવી જાય. તમે ઈચ્છાઓ કરેલી કર્યા? હા પેલા થતી હા ઈચ્છાઓ કરેલી કોની પાસે? ભગવાન પાસે. ભગવાન જ દેખાય છે એમને ઈચ્છા થાય ને સદર દેખાય એ કશું ના તે બાજુ ના હોય. દુકાન પર જવું હોય ભગવાન પર ઈચ્છા રાખેલું. હા ભગવાન નું નામ દેવાથી આનંદ થાય. આવરણ ખાતે પ્રાર્થના કરી કે ભાઈ આનંદ થાય. પછી જ્ઞાન ને જાણતા એક ના જાણતા પણ જો કરી મહી ભગવાન દેવ ખાતરી થાય ત્યારે વધારે આનંદ થાય. અને ડેરાસર ભગવાન છે તો બધી પૂરો આનંદ ના થાય. મહી ભગવાન તેવું જો નક્કી થઈ ને આખું હિન્દુસ્તાન વિકલ્પમાં પડેલું. વિકલ્પમાં પડેલું અને ગોઠવણી છે આપડે આ ધર્મશાસ્ત્રો બધા ગોઠવણી છે. વિકલ્પ તો ગોઠવણી એ ઉપનિષદો બધું ગોઠવણી છે. માનવ ધર્મ તો બહુ મોટો ધર્મ ગણાય છે. માનવ ધર્મ તો સુપર હ્યુમન ધર્મ હોય, માનવ ધર્મ હોય, પાર્થવ ધર્મ હોય અને નારકી ધર્મે હોય, રાક્ષસી ધર્મે હોય. બધા ધર્મમાં માનવ ધર્મમાં સમાય. એમાં કયા ધર્મ પર આવવું એ આપણે નક્કી કરવું જોઈએ. મનુષ્યમાં બધા ધર્મો છે. બધા ધર્મો કેટલાક તો બધા પોતા ચડ કે મિલન કૂતરા જેવો બોલ 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 કર્યા કરે. એ કૂતરામાંથી જ આવ્યો, સીધો આવેલો છે. બોલા એનું ગુજરાત બાર બાર કરી શું કરે? ગાળો પાડી અને ટેકાઈ એવું શું કરે? એ આવ્યો જ નથી. કેટલાક ભેંસો જેવા, કોઈ ગાયો જેવા, કોઈ બળદ જેવા લોકો નહીં કેતા બળદ જેવો. તમે હવે નહીં એવું બળદ તમે કેમ હવે સંસ્કાર બધા હોય તો જાય જનપાસા એ સંસ્કાર. કેટલાક તો માદર વેડા કરનારા માણસ હોય છે માદરા જેવું કે છે ને તો આમથી આમ કરે ચાર ચાળા એવા કરે ના હોય તો આપણને આમ આમ કરી જાય. અભ્યાસ ક્યાંનો છે? એનો અભ્યાસ નહીં ગયો છે. સુપરમેન ની વાત સુપરમેન પોતાના સુખ ને છોડે તે સુખ પોતાનું સુખ બીજા ને આપે એ સુપરમેન. એનું ફળ એવું મળશે આ પાછલી જવાબ શું કોમનું લઈ લેવું, અણહક નું લઈ લેવું એનું પાછલી જવાબ. તમારે ત્યાં પાત્રા કોઈ લેતું નહીં હોય એવું અણહક હાથમાં જ બધા લે. બહુ સારા પાત્રા બધા એટમ ઉપર પડે જ નહીં. પછી મૂકીને આવો ને તો ભાઈ આવડે જ પડે મદદ કરી આપે. લોકોના અણહક નો બહુ શોખ થાય. એ લોકોને આમ ખબર નથી ને જો કે આ હણક નું શું જવાબદારી છે ખબર નથી. દાદા કહેતો એમ કે એમ જ સમજે કે અક્કલ નથી. આપડે એના અક્કલ નો લાભ આપણે મળી ગયો. એટલે મારો લાભ ના આ તો હણક નું કઈ લીધું. એને જવાબદારી બહાર નથી. એથી બિચારા ઈસુ રીતે કહેલું ને બિચારા એ કહે છે કે ભાઈ આ લોકો શું કરી રહ્યા છે એની ચીજ ખ્યાલ નથી. એને શું દંડ આપે છે? એનો કારણ જ નથી. આ શું કરી રહ્યા કેટલું મોટી વાક્ય એ શું કરી રહ્યા છે એનું કારણ નથી. જવાબદારીનો ખ્યાલ નથી. પહેલી હવામાં આરતી થઈ જાય
એની પાસે પાછી માનની ભાવના ગર્વ રસ ચાખવાનો ટેવ જ ને એ ગર્વ રસ તોડી દીધા છે. ગર્વ રસ તોડે નહીં ને બહુ મીઠો હોય, બહુ મીઠો હોય. એવું મેં આમ કર્યું તેમ કર્યું ગોળો ગર્વ રસ પડ્યા જ કરે. પોતાનું કર્યું પોતાને કઈ બતાવે તીકડે એને કેવો આનંદ થાય છે. બહુ આનંદ થાય ને.